શ્રાવણ સુદ અને વદ સાતમના દિવસે પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિર ખાતે ભક્તો પૂજા અર્ચના માટે આવે છે। આજે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ છે, ત્યારે ઐતિહાસિક મંદિરનો ચાલો જાણીએ ઇતિહાસ। પોરબંદરમાં આજે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતલા સાતમની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ શીતલા ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતલા માતાજીના મંદિરે બહેનો શ્રીફળ અને કુલેરનો પ્રસાદ ધરી પૂજા અર્ચના કરી રહી છે, તેમજ પરિવારના સારા આરોગ્ય માટે પ્રાર્થના પણ કરી રહી છે। ત્યારે શીતલા ચોકમાં આવેલ આ મંદિર 148 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને આ મંદિરની સ્થાપના પોરબંદરના રાણા વિકમાતાજીએ કરાવી હતી। તેમના દ્વારા જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમ એટલે કે નાની સાતમ તેમજ શ્રાવણ વદ સાતમના રોજ હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે અને શીતળા માતાજીને નિવેદ કુલેરનો પ્રસાદ ચડાવે છે। ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર શીતલા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરવામાં આવે છે, તેથી શીતલા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરવામાં આવે છે। સાથે જ તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે। આ ભોજનને ફરીથી ગરમ કરવામાં આવતું નથી। મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાવટિયાએ મંદિરના સમગ્ર ઇતિહાસ અંગે રસપ્રદ માહિતી આપી હતી। 145 થી 47 વર્ષ થયા છે। રાણા સાહેબ બાપુજી અહીંયાના રાજા હતા। તેના બાપુજી તેના દાદા ભાવસીજીના દાદા વિકમાસીનો અહીંયા ગાર્ડન હતો ને અહીંયા બેઠક હતી। તો અહીંયા આગળ માતાજી જે વાવ કૂવો છે માતાજીનો, ત્યાં આગળ આમ પ્રજાને પાણી પીવા આવવાની છૂટ હતી। તો તે વખતે આજથી આ જે પૂજારી છે ને છઠ્ઠી પેઢીએ છોકરાઓ 16-18 વર્ષની ઉંમરે કામ કરવા જતા પાણીમાં ખેંચાઈને પથ્થર આવ્યો લઈને ઘરે જતા હતા। બાપુની હવે પાણી પીવા માટે રોકાણા। આ બોરડી મોજૂદ છે, બોરડી પાસે પથ્થર રાખ્યો હતો તો એ હથપગ ધોઈ પાણી પીને પથ્થર ઉઠાવવા ગયા તો એક અવાજ આવ્યો કે હું શીતલા માતાજી છું। છોકરાઓ બી ગયા, ઘરે જઈને વાત કરી વડીલો સવારે આવ્યા ત્યારે તે વખતે આવી રીતે વિકમાસી પાસે આમ પ્રજા જઈ શકતી હતી પોતાનું કોઈ પણ અનુમોદન હોય તો આપવા માટે, પોતાની રજૂઆત કરવા માટે। ત્યારે આ લોકો રજૂઆત કરવા કે અમને આવો અનુભવ થયો। ત્યારે વિકમાસીએ કીધું કે ભાઈ મને રાત્રે એક સપનું આવ્યું કે હું ત્યાં બેઠો છું મારા બેઠકમાં અને એક અવાજ આવે છે કે હું શીતલા માતાજી છું। તો હું રાજપંડિતો દ્વારા આ પથ્થરની અંદર શીતલા માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી દઉં અને તમે લોકો આની પૂજા કરો। એટલે ખારવા જ્ઞાતિના એટલે સાગરપુત્ર અહીંયાના પૂજારી છે અને તે વખતે વિકમાસીએ આપેલી આ જગ્યા છે। એટલે 145-47 વર્ષ થયા। લગભગ આવી જગ્યા ભારતની અંદર ક્યાંય જોવા નહીં મળે। 6 બહેનો ને એક ભાઈ સાથે મોજૂદ હોય તેવી એક જ જગ્યા